શહેરના વોર્ડ નંબર 6 ના કોંગ્રેસ પક્ષના ઉમેદવારોના ચૂંટણી કાર્યાલયનું ભવ્ય ઉદ્ઘાટન। મુન્દ્રા બારોઈ નગરપાલિકાની ચૂંટણીના પ્રચાર અર્થે વોર્ડ નંબર 6 ના કોંગ્રેસ પક્ષના ઉમેદવારોના ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન મહેશ્વરી સમાજના ધર્મગુરુ તેજપાલ વેલજી માતંગના વરદ હસ્તે આશીર્વાદ સાથે કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે કોંગ્રેસના ઉમેદવારો નીતિન કુમાર રાજગોર, ભરત કાંજી પાતરિયા, શબીનાબેન હરીફ કેવર અને શિરીનબેન અબ્દુલ થેબા ખાસ ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમમાં સૈયદ ઇસ્માઇલ શાહ, મુસ્તફા વોરા, હનીફભાઈ કેવર અને એડવોકેટ કાંજીભાઈ સેન્દ્રા જેવા ગણીઓ સહિત વોર્ડ નંબર 6 ના બોડી સંખ્યામાં નાગરિકોએ હાજરી આપી હતી। સાથે જ કોંગ્રેસની પેનલે વોર્ડના વિકાસના સંકલ્પ સાથે વિજયી વિશ્વાસ વ્યક્ત કર્યો છે। રિપોર્ટર ઇમરાન અડવાડિયા, લોકેશન મુન્દ્રા। 6 નંબરમાં તમે ઊભા રહ્યા છો। 6 નંબરમાંથી બે નગરપાલિકાના પ્રમુખ થયા છે 5 વર્ષની અંદર। કેવો વિકાસ જોઈ રહ્યા છો તમે? વિકાસમાં ઘણી બધી તકલીફો છે, વિકાસ નથી થયો। અને હું તો એટલું જ કહીશ કે સત્તા હોય કે રોટલી હોય, સમય અનુકૂળ એને બદલવી જોઈએ। જો રોટલીને આપણે પલટાવીએ નહીં તો રોટલી જલી જાય અને સત્તા ઘમંડી બની જાય। એટલે તમામ 6 નંબરના વોર્ડના મતદારોને નમ્ર વિનંતી, અમને પેનલ ટુ પેનલ મત આપી જંગી બહુમતીથી વિજય બનાવજો। વોર્ડ નંબર 6માં આજે કોંગ્રેસ કાર્યાલયનું ઉદ્ઘાટન છે, ત્યારે તમે જે ઉમેદવારો ઉતાર્યા છે એના પર તમને કીધું છે? અમે વોર્ડ નંબર 6માં આજે કોંગ્રેસનું વિધિવત કાર્યાલયનું ઉદ્ઘાટન કરે છે અને અમારા જે કદાવર નેતા છે ભરતભાઈ પાતરિયા, એમની સાથે હનીફભાઈ કેવર, શિરીનબેન અને કનૈયા મહારાજને અમે ઉતારે છે અને વોર્ડ નંબર 2 અને એના ઉપર પણ અમારી નજર છે। અને ખાસ કરી 1 અને 4માં જે એમના પ્રભારી છે અમને ચેલેન્જ આપે છે કે 1 ને 4 અમે કબજો કરશું, તો અમે એને ચેલેન્જ આપીએ છીએ કે વોર્ડ નંબર 6માં તમારો અમે ગાબડો પાડશું અને કોંગ્રેસ પાર્ટી આ ફેરે અમારા જે વિપક્ષના જે નેતા તરીકે કામો કરે છે એમ અમે જનતા વચ્ચે લઈ જઈશું અને તમારા 6માં જે કામો નથી જનતા તમારા ત્રસ્ત છે એ બાબતે જવાબ જરૂર આપશે। અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો। ડેઇલી ક્રાઇમ ન્યૂઝ સત્યની સાથે।